મહેસાણા જિલ્લામાં નશામુક્તિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહેસાણા તાલુકા પોલીસે સતત સક્રિય કામગીરી હાથ ધરી છે। આ અંતર્ગત ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતા એક કિસમને ગિલોસણ ગામની સીમ વિસ્તારમાંથી ગાંજાની જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા તાલુકા પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે ગિલોસણ ગામ વિસ્તારમાં એક કિસમ ગેરકાયદેસર રીતે ગાંજાનો સંગ્રહ તથા વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક ટીમ રચી ગિલોસણ ગામ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। યોગ્ય સ્થળે દરોડા પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન શંકાસ્પદ ઇસમને અટકાવી તેની તલાશી લેતા તેના કબજામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પર જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે આરોપી સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરી ગાંજાનો સ્ત્રોત, સપ્લાય ચેન તથા અન્ય સંડોવણીના ઇસમોની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મહેસાણા તાલુકા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને નશાખોરીને પ્રોત્સાહન આપતા તત્વો સામે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં। આ કામગીરીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે તેમજ સામાન્ય નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત થયો છે। જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહકાર આપવા જેથી સમાજને નશામુક્ત બનાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવી શકે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।